નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ ધનુ રાશિના જાતકો માટે ખૂબ જ આ વિડીયો વિશેષ છે. શા માટે વિશેષ છે? 2 જૂનથી બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિમાં એટલે કર્ક રાશિમાં આવી જશે અને 3 ઓક્ટોબર સુધી રહેશે. તમારા અષ્ટમ ભાવમાં બૃહસ્પતિ આવવાના છે. તમારા જીવનમાં મોટા ફેરફાર થવાના છે, મોટા પરિવર્તન થવાના છે. આપે જે વિચાર્યું નહીં હોય તે થવાની સંભાવનાને યોગ નિર્માણ થઈ રહ્યા છે. જીવનમાં બૃહસ્પતિ બધું આપે છે. સંપત્તિ પણ આપે છે, સંતતિ પણ આપે છે, યશ કીર્તિ એ પણ બૃહસ્પતિની કૃપાથી પ્રાપ્ત થાય છે. માન સન્માન પણ બૃહસ્પતિની કૃપાથી મળે છે. વિદ્યા પણ બૃહસ્પતિ આપે છે. યાત્રા પણ એ બૃહસ્પતિની કૃપાથી થાય છે. આધ્યાત્મિક શક્તિઓનો આપણા જીવનમાં વિકાસ પણ બૃહસ્પતિની કૃપાથી થાય છે. એમ કહી શકાય કે જીવનને દરેક રીતે ઉત્તમ બનાવવાની શક્તિ બૃહસ્પતિમાં છે. અને તમારા અષ્ટમ ભાવમાં બૃહસ્પતિ 2 જૂનથી આવવાના છે. તો શું ફેરફાર થશે? અષ્ટમ ભાવ છે એ સંશોધનનો છે. જીવનમાં જ્યારે પણ કોઈ પણ કાર્ય કરીએ એ કાર્યમાં સંશોધન કરીએ, કંઈક નવું કરીએ, નવું સર્જન કરીએ ત્યારે એ જીવનની અંદર પ્રગતિ થાય છે. કોઈ પણ કાર્ય કરીએ એ કાર્યની અંદર આપણે વિચાર શૈલી ઉત્તમ હોય તો એ વિચારો ઉપર હાલીએ તો જીવન ઉત્તમ બની જાય છે. બૃહસ્પતિ છે એ જીવનની અંદર ઉચ્ચ વિચાર આપને આપશે. આપ વિજ્ઞાન ક્ષેત્રે જોડાયેલા છો તો વિજ્ઞાનની અંદર કોઈ પણ રીતે જોડાયેલા હો સંશોધનના કાર્યમાં, પછી નોકરી કરતા હોય તો ભલે, આપ પોતાનું કોઈ સંશોધન કરતા હોય તો ભલે, એમાં અવશ્ય આગળ વધશો. જ્ઞાન ક્ષેત્રે આપનું જ્ઞાન આગળ વધશે. પ્રગતિમય જીવન જીવવા માટે નવું સર્જન કરવું પડે અને બૃહસ્પતિ આપશે. બૃહસ્પતિની 3 અમૃત તુલ્ય દ્રષ્ટિ પડશે. જે પ્રથમ દ્રષ્ટિ પડશે એ દ્વાદશ ભાવમાં પડશે, એટલે એમ કહી શકાય કે 12મા ભાવમાં પડશે. બીજી જે સપ્તમ દ્રષ્ટિ પડશે એ બીજા ભાવમાં પડશે અને જે નવમ દ્રષ્ટિ પડશે એ ચોથા ભાવમાં પડશે. આ ત્રણેય ભાવનું ઉત્તમ રીતે આપણા જીવનમાં ફળ મળશે. આ ત્રણેય ભાવનું ફળ કઈ રીતે મળવાનું છે આગળ આપણે ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. ધનુ રાશિના જાતક તમારા મિત્રો હોય તો એને આ વિડીયો શેર અવશ્ય કરજો. સાથે ફેસબુકના માધ્યમથી જોતા હો તો મારા પેજને ફોલો કરી લેજો. આ યુટ્યુબના માધ્યમથી ચેનલ દ્વારા પહેલી વખત જોઈ રહ્યા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. બૃહસ્પતિની વિશેષ ચર્ચા સાથે આપણે શું સાવધાની રાખવી જોઈએ, શું ઉપાય કરવા જોઈએ તે પણ વિશેષ ચર્ચા. ક્યારે બૃહસ્પતિ ઓછું ફળ આપશે અને ક્યારે વિશેષ ફળ આપશે એ પણ આગળ ચર્ચા કરીએ. હવે બૃહસ્પતિની પ્રથમ દ્રષ્ટિ પંચમ દ્રષ્ટિ પર છે, દ્વાદશ ભાવમાં પડશે. દ્વાદશ ભાવ છે એ વિદેશનો છે. વિદેશમાં આપ કોઈ પણ રીતે કાર્યક્ષેત્રમાં જોડાયેલા હો, ઘણા બધા જાતકો નોકરીના માધ્યમથી જોડાયેલા હોય, ઘણા બધા જાતકો પોતાના બિઝનેસથી જોડાયેલા હો તો એ માધ્યમ આપનું ઉત્તમ બનશે. જો જોબ કરતા હોય તો પ્રમોશન થવાના, આપની સેલેરી વધવાના, આપનું પદ વધવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. અથવા વિદેશમાં આપ સ્થાયી થવા માંગો છો પણ ત્યાંનું સ્થાયી થવા માટે જે પણ રૂકાવટ આવતી હોય, જે વિઘ્નો આવતા હોય એ દૂર થશે. પણ એક વાત છે, દ્વાદશ ભાવને વ્યય ભાવ પણ માનવામાં આવે છે. આપના ધનનો વ્યય તો થશે પણ એ ધનનો વ્યય કઈ રીતે થવાનો છે તો કે સારા પ્રસંગોમાં થવાનો છે. આપના ઘરે માંગલિક પ્રસંગો આવશે. આપના ઘરે જે સત્કર્મ કરવાની ઈચ્છા છે એ સત્કર્મ આપ કરી શકશો. આપના ધનનો સદુપયોગ કરવાનો સમય છે. અને સ્વાસ્થ્ય બાબતમાં પણ આપને સાવધાની તો રાખવી પડશે, કેમ કે દ્વાદશ ભાવ છે હોસ્પિટલનો પણ માનવામાં આવે છે. બૃહસ્પતિ છે આપને જાગૃત કરશે, આપના જ્ઞાનને જાગૃત કરશે. આપ જેટલા જાગૃત બનશો આપના જીવનની પ્રગતિ ઉત્તમ બની જશે. સાથે દ્વાદશ ભાવની અંદર જે આપ પ્રવાસ કરશો એ પ્રવાસના માધ્યમથી પણ આગળ વધી જશો. હવે બીજી દ્રષ્ટિ જોઈએ તો એ સપ્તમ દ્રષ્ટિ બીજા ભાવમાં પડે છે. બીજો ભાવ છે એ ધન ભાવ છે. બીજો ભાવ છે
પરિવારનો છે. બીજો ભાવ છે વાણીનો છે. વાણી છે એ જે પણ વ્યક્તિઓ રાજકીય ક્ષેત્રે જોડાયેલા છે એના માટે તો આ સમય ખૂબ શુભ છે. કેમ કે વાણીથી માણસ જીવનમાં આગળ પ્રગતિ કરી શકે. એમની વાણીમાં એટલો પ્રભાવ હોય કે બીજાને આકર્ષણ ઉત્પન્ન કરી શકે. અને એ જે માધ્યમ છે આપની પાસે રાજકીય ક્ષેત્ર, એને જાળવી લેજો. આપ જે રાજકીય ક્ષેત્ર, જે પાર્ટીમાં જોડાયેલા છો એમાં આપણી પદ ઉન્નતિ થશે, પણ આપણી વાણીથી. આપણી વાણી આપણે આગળ લઈ જશે. જે પરિવારમાં ઝઘડા થતા હતા, વિવાદ થતા હતા, એ હવે પરિવાર આપને સહયોગ આપશે. આ પરિવારને સ્નેહ આપશો, આ પરિવારને પ્રેમ આપશો, એટલે આપનો પરિવાર ફરીથી જોડાઈ જશે. જે ધન બાબતમાં ખૂબ ખર્ચા વધતા હતા, કોઈ પણ કાર્ય કરીએ પણ એ જે કાર્યની સફળતા મળવી જોઈએ સફળતા મળતી ન હતી, કેમ કે પૈસાથી રૂકાવટ આવતી હતી, એ હવે રૂકાવટ દૂર થશે. સાથે ચોથા ભાવમાં નવમ દ્રષ્ટિ પડે છે. ચોથો ભાવ છે સુખ ભાવ છે. ભૌતિક સુખને જો જોવું હોય તો ચોથા ભાવથી જોઈ શકાય. કેવું મકાન મળશે? આપણે મકાન છે સુખમાં આવે છે. એટલે આપની જે પણ પ્રકારની પ્રોપર્ટી હોય અને પ્રોપર્ટી આપ ખરીદવા માંગતા હો તો એ પ્રોપર્ટી ખરીદારી કરી શકશો. જમીન ખરીદી કરવાનો સમય છે. આપની પ્રોપર્ટી વેચવાનો પણ સમય છે કે જે ઘણો સમયથી આપની પ્રોપર્ટી વેચાતી ન હતી, એ હવે વેચાણ થશે, એના પૈસા આવશે, એનું કંઈક સારું કામ કરી શકશો અથવા કોઈ પણ જગ્યાએ રોકી શકશો. માતા તરફથી આપને સહયોગ મળશે, માતા તરફથી સ્નેહ મળશે. જે પૂર્વની અંદર, આગળના સમયની અંદર જે આપને માતા તરફથી સામાન્ય વાતથી લઈ અને ઝઘડા થતા હતા, એ ઝઘડા હવે દૂર થશે. મિત્રો, આ બધું ક્યારે મળશે? જ્યારે તમારી જન્મ કુંડળીમાં બૃહસ્પતિ જેમ સ્વ રાશિમાં આવવાના છે, ઉચ્ચ રાશિમાં આવવાના છે, કર્ક રાશિમાં આવવાના છે, એમ તમારી જન્મ કુંડળીમાં જો ગુરુ ઉચ્ચ રાશિમાં આવશે તો આપ વિચારી ન શકો એવું પરિવર્તન આવશે. સાથે બૃહસ્પતિ નવમ ભાવ એટલે એમ કહી શકાય કે નવમી રાશિના પણ માલિક થાય છે. જે રાશિની આપણે ચર્ચા કરીએ છીએ, જે તમારી જન્મકુંડળીમાં ધન રાશિમાં બૃહસ્પતિ હશે, ઉત્તમ ફળ મળશે. તમારી જન્મકુંડળીમાં બૃહસ્પતિ મીન રાશિમાં હશે તો ઉત્તમ ફળ મળશે. પણ એ જ બૃહસ્પતિ રાહુ સાથે હશે, કેતુ સાથે હશે, છઠ્ઠા ભાવમાં હશે, આઠમા ભાવમાં હશે, 12મા ભાવમાં હશે, તો એ બૃહસ્પતિનું ઉત્તમ ફળ નહીં મળે. સાથે સાવધાની કઈ વાતની રાખવાની છે? તો આપને જ્યારે સફળતા મળે ને ત્યારે સહજતા અપનાવજો, સરળતા અપનાવજો, એટલે આપનું જીવન ઉત્તમ બની જાય. માણસ જ્યારે સફળતા મળે ત્યારે ઈગો, અભિમાન આવે એટલે એને યશ કીર્તિનો ઘટાડો થાય. ઈગો થવાથી એના માન સન્માનનો ઘટાડો થાય, એની લોકપ્રિયતામાં ઘટાડો થાય. એટલે આ વાતની સાવધાની રાખજો. યાત્રામાં જાઓ, મુસાફરીમાં જાઓ તો ખાસ કરીને નાસ્તામાં, ભોજનમાં ખાસ કરીને કાળજી લેશો, જેનાથી આપનું સ્વાસ્થ્ય સારું રહી શકે. અને આપના જીવનની અંદર સત્યનો માર્ગ છે એ જીવનને ઉત્તમ બનાવે છે. આટલી સાવધાની રાખવી, આપનું જીવન ઉત્તમ બને. હવે ઉપાયની વાત કરીએ તો ઉપાય આપણે કયા કરવાના છે? તો ખાસ કરીને પ્રતિ દિવસ એટલે રોજ એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો. અને આપને વિષ્ણુ સહસ્ત્ર ના આવડે તો કોઈ પણ માધ્યમથી સાંભળજો અને ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરજો. આપની જન્મકુંડળી બતાવી ગુરુ રત્ન એટલે પોખરાજ પંચાંગ કર્મ કરીને ધારણ કરી શકો છો. પણ મિત્રો, જ્યારે પણ રત્ન ધારણ કરો ને ત્યારે એની પંચાંગ એટલે કે સૌથી પહેલા એની પ્રતિષ્ઠા, પૂજા, જપ, અનુષ્ઠાન કરીને જ રત્ન ધારણ કરવું જોઈએ. વગર પૂજાએ ધારણ કરીએ તો એનું ફળ મળતું નથી. અને સારું રત્ન પહેરવું જોઈએ, સારા વ્યક્તિ પાસે લેવું જોઈએ, સલાહ લઈને લેવું જોઈએ, તો આપના જીવનમાં ખૂબ જ સારું ફળ મળી શકે. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશો. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.